10 જિલ્લામાં એલર્ટ, મેઘરાજા ભૂક્કા બોલાવશે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ વરસ્યો। સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં 2 ઇંચ ખાબક્યો। રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ તથા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે 10 જિલ્લામાં ઓરેન્જ તેમજ 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે। આજે વહેલી સવારે અમદાવાદમાં ઝરમર વરસાદ વરસ્યો હતો તેમજ થરાદમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। ગઈકાલે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પોશીનામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। જામનગર જિલ્લામાં આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતા પાછલા 24 કલાક દરમિયાન કાલાવડના મોટા 5 દેવળામાં 1.25 ઇંચ જેટલો વરસાદ, નિકાવામાં 1 ઇંચથી વધુ, નવાગામમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। આ ઉપરાંત જામનગરના વસઈ અને જોડિયાના હડિયાણા, પીઠળ અને બાલંભામાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। થરાદ પંથકમાં આજે વહેલી સવારથી ક્યાંક વરસાદી ઝાપટા તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। પંથકમાં આજે વરસાદી માહોલ છવાયો હતો, જે બાદ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 10 તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેમાં સાવરકુંડલા અને ઉમરગામમાં 4 mm, વાપીમાં 3, તાલજામાં અને ખંભાતમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।